ઓએનજીસી બ્રિજ પર કાર મૂકી દામકાનો 32 વર્ષીય યુવક તાપી નદીમાં કૂદી પડ્યો। તાપીમાં પડતું મૂકવાના એક જ દિવસમાં અલગ અલગ 2 બનાવ સામે આવ્યા છે। ઓએનજીસી બ્રિજ પર ધોરણ 12ની વિદ્યાર્થીની સાથે કારમાં પહોંચેલા દામકાની યુવકે તાપીમાં પડતું મૂક્યું હતું। બીજા બનાવમાં કેબલ બ્રિજ પર બાઇક અને ફોન મૂકીને ડિંડોલીના યુવકે તાપીમાં ઝંપલાવ્યું હતું। ફાયર બ્રિગેડે બંનેની તાપીમાં શોધખોળ હાથ ધરી હતી, જોકે મોડે સુધી કોઈ પત્તો લાગ્યો ન હતો। દામકાના નાગર ફળિયામાં રહેતા 32 વર્ષીય જિગ્નેશ નટવર પટેલ ગુરુવારે ધોરણ 12ની એક વિદ્યાર્થીની સાથે ઇકો કારમાં ઓએનજીસી બ્રિજ પર પહોંચ્યા હતા। બ્રિજ પર કાર ઊભી રાખી વિદ્યાર્થીનીને નીચે ઉતારી દીધી હતી અને થોડાક દૂર જઈ બ્રિજ પરથી તાપીમાં પડતું મૂકી દીધું હતું। બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે જઈ જિગ્નેશની શોધખોળ હાથ ધરી હતી। દામકા ગામ નાગર ફળિયામાં રહેતા 32 વર્ષીય જિગ્નેશ નટવર પટેલનો લોનના હપ્તાનો ચેક બાઉન્સ થયો હતો, જેના કારણે તે સતત તણાવમાં રહેતો હતો। આ ચિંતામાં તેણે તાપીમાં ઝંપલાવી આપઘાત કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી છે।